શ્રી અરણ્યકાંડ સર્ગ 56। રાવણના નિર્લજ્જ વચનો સાંભળીને પતિ શોકમાં ડૂબેલા સીતાએ રાવણ અને પોતાની વચ્ચે એક તરણું મૂક્યું અને પછી નિર્ભય બનીને બોલ્યા, મારા પતિ રામ ત્રણેય લોકમાં પોતાના શૌર્યબળ અને આચરણથી પ્રસિદ્ધ છે. મારા પતિ સાક્ષાત દેવ જેવા છે. તે પોતાના નાના ભાઈ લક્ષ્મણ સાથે અવશ્ય અહીં આવશે અને તને મૃત્યુદંડ આપશે. હે ડરપોક, તે એમના દેખતા મારું હરણ કરવાની હિંમત કરી હોત ને તો તને તેમના પરાક્રમની ખબર પડત. તો તું આજે અહીં નહીં પણ દંડકારણ્યમાં મૃત્યુ પામીને શિયાળવાનું ભોજન બની ગયો હોત. હે અભિમાની રાવણ, તે જે તારા સૈન્યનું વર્ણન કર્યું તે તો મારા પતિદેવને મામૂલી વાત છે. તેમના ધનુષ્યમાંથી છૂટેલા બાણો તારા શરીરને ભેદી નાખશે. ત્યારે તને ખબર પડશે કે તું અવધ નથી. જેમ કામદેવ શિવની દ્રષ્ટિ પડતા જ ભસ્મ થયો હતો, તેમ તું મારા પતિની નજરે પડતા જ ભસ્મ થઈ જઈશ. મારા પતિ સમુદ્રનું શોષણ કરવાને પણ સમર્થ છે. માટે તું ખાતરી રાખજે, તેઓ અહીં જરૂર આવશે અને તારો નાશ કરીને મને છોડાવશે. પછી લંકા નગરી વિધવા થતાં સ્ત્રીની માફક રુદન કરશે. તું મને બળાત્કારે હરણ કરીને અહીં લઈ આવ્યો, તે તારું પાપ તને સુખે સુવા પણ નહીં દે. જ્યારે માનવીનો કાળ નજીક આવે છે ત્યારે માનવી પોતાના કાર્યમાં વિવેકહીન બની જાય છે. તેને કોઈ જાતનું ભાન રહેતું નથી. હે અધમ રાક્ષસ, તે વિચાર કર્યા વિના તારું અને તારા કુળનું સત્યનાશ નોતર્યું છે. હે રાક્ષસ, તું ભલે મારા શરીરને બાંધ, ત્રાસ આપ અને વિનાશ કર, પણ તેથી મારો નિર્ણય ફરવાનો નથી. હવે હું શરીરનું કોઈ પણ રીતે રક્ષણ કરવા જીવવા માગતી જ નથી. હું તો મારા શિયળનું રક્ષણ કરવાનું જ ઈચ્છું છું. આથી રાવણ ભુરાટો થયો. તે બોલ્યો, હે સીતા, તું હવે મારો છેલ્લો હુકમ સાંભળી લે. હું મનાવું છું તો માનતી નથી. હવે તું શિક્ષાને લાયક છે. અત્યારે તો હું તને જતી કરું છું અને તને 12 માસનો સમય આપું છું. એટલા સમયમાં અગર તું તારો નિર્ણય નહીં ફેરવે અને મારા પર પ્રેમની વર્ષા નહીં કરે તો પછી મારા રસોઈયા તારા ટુકડા કરી મારા ભોજનમાં પીરસશે. પછી રાક્ષસીઓ તરફ જોતા બોલ્યો, તમે સર્વે આ અભિમાની સ્ત્રીના ગર્વને ઓગાળી નાખો, અને ચાલતો થઈ ગયો. રાવણની આજ્ઞા થતાં જ રાક્ષસીઓ સીતાને ઘેરીને ઊભી રહી ગઈ. ત્યાં જ રાવણ પગ પછાડતો પાછો આવ્યો અને બોલ્યો, હે રાક્ષસીઓ, આ સ્ત્રી મારા અંતઃપુરમાં રહેવાને લાયક નથી. માટે તેને અશોકવનમાં લઈ જાઓ. ત્યાં ગુપ્ત રાખીને તમે તેનું રક્ષણ કરજો, શિખામણ આપજો, જરૂર પડે તો ત્રાસ પણ આપજો. રાક્ષસીઓ સીતાને અશોકવનમાં લઈ ગઈ. તે ઉપવન અતિ રમણીય હતું, પણ સીતાને તે જોઈને સુખ પ્રાપ્ત થયું નહીં. તે તો શોકમાં ડૂબેલા જ રહ્યા. રાક્ષસીઓની હેરાનગતિથી ત્રાસી ઉઠેલા સીતાને શાંતિ મળી નહીં. તેમને પતિ અને દેવરજીનું સ્મરણ થવા લાગ્યું. આથી અતિ દુઃખને કારણે વારંવાર અવાચક બની જવા લાગ્યા.